વાગતા પહોંચી ગયા છે અત્યારે દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા દરરોજના ભાગમાં શું કહેવાય કે સ્નાન કરવા માટે આવતા અહીં છે દામોદર કુંડ. તો તમારે પણ નાહવા માટે અને હસ્તે વિસર્જન માટે આવવું હોય તો દામોદર કુંડે વહી આવો. દામોદર કુંડની આગળ છે એક નાની એવું પુલ, એટલે પુલ બનાવ્યું છે શ્રી મહાદેવના ચિત્રોથી બનાવ્યું છે. જોરદાર જૂનાગઢ મહાનગરપાલિકાના લોકોએ બનાવ્યું છે. જબરું. તમને કેવું ચિત્ર લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો ને બધા કમેન્ટમાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ લોકો નહીં ભૂલતા. પુલનો પૂરો નજારો જોઈ લો. તમને કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો. અને મહાદેવનું આપણે ચિત્ર પણ પાડી લીધું. અને આ છે આપણો ગરવો ગઢ ગિરનાર. મહાદેવ કમેન્ટમાં શિવજીએ લઈ લીધું હાથમાં ડમરું નાની હોય અને બાપુ બધીને ચાંદલા કરે છે કલી કરે બધીને 10 રૂપિયાની. મહાશિવરાત્રિ 2024. અહીં છે મહાદેવની નાની એક મૂર્તિ અને સુંદર મજાનું ડેકોરેશન. ઓમ નમઃ શિવાય. અને અહીંથી જોઈ લો પુલનો નજારો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. ને આ છે આપણે રાહુલભાઈ, તેના માટે આપણે બ્લોગ બનાવે છે બરાબર. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ નહીં ભૂલતા. આ તો સ્પેશિયલ રાહુલભાઈ માટે જ છે. ચાલો અહીંયા અંદરની સાઈડ અને તમને પૂરો નજારો બતાવીએ અને વિડીયોમાં છેલ્લે સુધી બધા બન્યા રહેજો. અહીંથી બધી શું કહેવાય કે આ બધું બ્લોક થઈ ગયું છે અત્યારે તો. અને આ બધા ભાઈ ભક્તો બેઠી ગયા છે. અમી પણ છે ને ઊભી ગયા છે લાઈનમાં, પરિમલભાઈને રાહુલભાઈને. અને જોઈ લો કેટલી ટ્રાફિક છે. બધીમાં ટ્રાફિક જ છે અત્યારે. સિયાજીભાઈ અને રૈલાભાઈ 782 અને આ બાજુ પણ ટ્રાફિક છે. અને આ બધા અત્યારે રેવડી જોવા માટે ઉભ્યા છે. અને અહીંથી શરૂ થવાનું છે રેવડી. આ ગેટવેથી ભારત મિશન ગેટ છે ને, ત્યાંથી રેવડી શરૂ થવાનું છે. એમ્બ્યુલન્સ મુકાઈ ગઈ છે અને અમે બધા ઉભી ગયા છે માટે સાધુ સંતોને. આ ભાઈ આપણે નવા સબસ્ક્રાઈબર છે એ ભાઈ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાના છે આગળ બરાબર. અને વિડીયોમાં છેલ્લે સુધી બધા બની રહેજો અને તમને રેવડીનો પૂરો નજારો બતાવવાનો છે. અને શિવરાત પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ, ખૂબ ખૂબ પ્રણામ. આપના પ્રાગટ્ય દિવસની બાપુ તમને ખૂબ ખૂબ વધાઈ. જાગો જાગો તમને બધાને શિવરાત્રિની આ શિવોત્સવના ખોળામાંથી ખૂબ ખૂબ વધાઈ મારા બાપ. અને વધાઈ સાથે બધા દરેકને ઘર બધું પ્રાર્થના, બે હાથ ઊંચા કરી તાળીનો નાદ આપી ભોળાનાથને યાદ કરી સ્મરણ કરી મારા બાપ. જાગો જાગો અરે